તો હેલો મિત્રો, કેમ છો આપણી ઇન્સ્ટાગ્રામની પબ્લિક? તો આજે આપણે જવાનું હતું જાંબુસર મિતેશભાઈના લગ્નમાં. તો અમે અહીંયાથી કરશનપુરથી હું જીવ અને સંદીપ 3 જણા નીકળી ગયા હતા બાઇક લઈને. તો તમે જોઈ શકો છો, અમે પેટ્રોલ ભરાવા જતા હતા અહીંયાથી ને હજુ બહુ દૂર જવાનું, એટલે અમે 5:30 વાગ્યાના નીકળી ગયા. પછી અમે 3 જણા વાતો કરતા નીકળી ગયેલા મિતેશભાઈના ઘરે જવા. તો અહીંયા અમે બધા મસ્તી કરતા જતા હતા કે થઈ જઈને આમ કૂદશું તેમ કૂદશું તે તમને બતાવું આગળ કેવું થયું બ્લોગમાં બન્યા રહેજો. પછી તમે કંઈક બતાવું જુઓ. આ તમે દેવગઢ બારિયાનું અહીંયા લોકેશન જોઈ શકો છો, એવું દેખાય છે. અહીંયા તમે ઉપર જોઈ શકો છો, બધા ઝાડવા કિચન દેખાય ઉપર. અમે વચ્ચે ગાડી લઈને જતા હતા રેન્જર. તમે અહીંયા ફોટા પાડવા હોય તો મજા આવી જાય. તો પેલો જીગર રીલ ઉતારતો હતો, તમારો ભાઈ કટો મસ્ત ફોન પકડી લીધો હોય. હું બ્લોગ ઉતારતો હતો, જરીક થઈ જવાનો, એટલે બ્લોગમાં બન્યા રહો, આગળ જરીક મજા આવશે. પછી અમે આવી ગયા ત્યાં છીએ ભગવાનનું મંદિર આવી ગયું, અહીંયા રામ રામ કરીને અમે નીકળી ગયા ફરી પાછા જવા ત્યાં આગળ. પછી જરીક વારમાં આવી ગયો દેવગઢ બારિયાનો ટાવર. તમે જોઈ શકો છો, હાથને પહોંચથી અહીંયા ટાઈમ થઈ ગયેલો એટલો ના. તમારા ભાઈ 3 જણા એવા મસ્તી કરતા જતા હતા અહીંયા બાઇક ઉપર. તો બ્લોગમાં બન્યા રહો, આગળ જુઓ કેવું થાય એમ બધું. ટાવર તમે જોઈ શકો છો, લાઇટો વાળો કેવો ચમકતો હતો. અને પછી આગળ આવીને અમે કરાવી લીધી ટોકી ફૂલ એનએસની. એટલે તમે જોઈ શકો છો, મેં બધું ડીઝલ પેટ્રોલ હતું દેખાવા મળ્યું. ના સંદીપ અમે બની ગયેલો એટલે પૈસા બતાડતો હતો, ગણતો હતો આમ બધા. ના અહીંયા તમે જોઈ શકો છો, ના કટો ને તો ઓળખતા જશો બધા. પછી અમે અહીંયા એટલી વારમાં પહેલાં પકોને જ આવી ગયેલા. તો બધા તમે જોઈ શકો છો, આ પકો એ છોટીઓ અને અહીંયા તો આ કાળું ને પેલો રાહુલ બીજા પહેલાં આવી ગયેલા ને અમે મોડાયેલા જરીક વારમાં આવી જાય ખાવા. તો અહીંયા તમે જોઈ શકો છો, દાળ ભાત પૂરી બટાકા શાક બનાવી દીધેલું. મેં ખાતા નહીં પાવી જોયું તો મિતેશ વરરાજો બની ગયેલો. બહુ ખુશ લાગતો તો એવું લાગે. આજો હતો તો એમ કરતો હતો તો બેઠો ભાભીની યાદ આવતી હશે. એટલે પછી એક કલ્લો માંડવું એટલે બધું મોમેરું ને એવું બધા ગણતા હતા ને. ચંદુ તના ભાઈ બે રેલો એવા વડીલો ભેગો અને આ તો જીગોન કટો બે તમે જોઈ શકો છો. આ રેસ્ક્યુ ને આ તો કટો ડીજોવી અલ્યા ભાભીનો ફોન આવી છે એવું લાગે લેવાને. તો મિત્રો આ બધું પતી ગયું એટલે હવે બધા કૂદવા નાઈ ગયેલા. તો નેક્સ્ટ પાર્ટ જલ્દી આવશે. નેક્સ્ટ પાર્ટ જોવા માટે ઇન્સ્ટાના પેજને ફોલો કરો. ત્યાં સુધી બન્યા રહેજો ન્યૂ વ્લોગમાં.